એને શું કયું પ્રશ્ન છે એને? જો અમેરિકામાં પ્રાણી બાગ છે, એની અંદર બધું લખેલું છે બધી જગ્યાએ કે આ વાઘ છે બેંકોકનો છે, થાઈલેન્ડનો, આ વાઘ છે હિન્દુસ્તાનનો છે, બંગાળનો, આ વાઘ છે, જુદા જુદા લખ્યું હોય. પછી સિંહ હોય, વાંદરા હોય, મોર હોય. અમે તો મોર જોયા એકદમ ધોરા, આવા ફૂલ જેવા, ધોરા ફૂલ જેવા, આખું કોઈ ડિઝાઇન નહીં, એકદમ ધોરો અસલ મોર ના આકાર, મોર જ હતું મેક્સિકોનું. એમ જાત નીચે લેબલ માર્યા, બધા પાંજરામાં હોય, આ હોય, પણ નીચે લખ્યું કયા દેશનું શું. પછી છેલ્લે નીકળતી વખતે એક મોટો અરીસો છે 10 ફૂટ બાય 6 ફૂટનો, એની નીચે લખ્યું છે કે હવે તમે ભયંકર ભયંકર પ્રાણીને જુઓ છો. કોણ? જે અંદર જુએ તો લખ્યું છે કેમ ભયંકર ભયંકર, કે વાઘ છે ને વાઘને ના મારે, સિંહ સિંહને ના મારે, પણ માણસ માણસને મારે, એટલે ભયંકર ભયંકર. ધંધા જ કરીએ છીએ ગામમાં, શહેરમાં. હવે યુદ્ધો લડાયા, વિચાર તો કરો. પેલા માણસ છે ને ગુફામાં રહેતો હતો, બથમ બથથી લડતો હતો, એટલે આખા 10-12 કલાકમાં એક જ મરે. પછી પથરાથી લડતો થયો, પછી તીરકામઠાથી, ભાલાથી, પછી બંદૂકથી, પછી બોમ્બથી, પછી એટમ બોમ્બથી. લો, ગુફામાં રહેતો તોય લડતો હતો, અને 110 મારમાં રહે છે, ચંદ્ર પર ગયો તોય લડે છે. લડવાની દાનત ગઈ નહીં, સાધન બદલ્યા બસ. પેલા આખા 10 કલાકમાં એક માણસ મરતો હતો, હવે 10 મિનિટમાં 1 કરોડ માણસના ભૂખા. અને અત્યારે આજના દિવસે અમેરિકામાં 20,000 વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિક એટલે ટોપમાં ટોપ બ્રેન, ઊંચામાં ઊંચી કોટીનું ભેજું, એવા 20,000 સંશોધન કરે છે કે માણસને કઈ રીતે મારવું, પ્રોપર્ટી ઊભી રહે, એક તળ ના પડે અને માણસ મરી જાય. લો, માણસ કરતા મકાનની કિંમત વધારે રાખીએ. કેવું કહેવાય? આ શું કરે છે માણસે? જો બુદ્ધિનો ઉપયોગ, પેલા બુદ્ધિ નહોતી, સારું હતું. આ બુદ્ધિનો એટમ બોમ્બ બનાવેલો. પેલા પથ્થરથી લડી લેતા હતા, બહુ બુદ્ધિ વાંધો નહીં. માણસ જેટલું ભણે છે ને એટલું લોકોને ઉલ્લુ બનાવવા જ વાપરે છે બુદ્ધિ. જો તપાસ કરજો, પહેલા આપણા ગામડાના લોકો હતા બિચારા ભોળિયા. આજના જો જૂના માણસ છે ને 70, 80, 90 વર્ષના, એ બહુ પેલો કાવા દાવા ના હોય, કપટી ના હોય. આજના જમાનાના, હા, એક માણસ હતો ને પેલો ઘાણી ચલાવે ને, ઘાણી, તેલની ઘાણી, ઓલા બળદ, તેને ઘંટ વાગ્યું હોય ઓલા બળદને, એટલે પેલો બહાર બેઠો હોય, એને ખબર પેલો વાગ્યા કરે ને ઘંટ, એટલે બળદ ફરે છે એવું એને ખ્યાલ આવે. એક વકીલ સાહેબ મળ્યા. વકીલ કે આ કેમ બાંધ્યું છે? કે સાહેબ અમે બહાર બેઠા બેઠા ખ્યાલ રહે કે એ ફરે છે. વકીલે પોતાની બુદ્ધિ લડાઈ, ધારો કે ઊભો ઊભો ઘંટ હલાવે તો આમ ચાલે જ નહીં, આમ કહે તો ઓલા કે સાહેબ ભણ્યો નથી, નહીં તો કરત. જો વકીલ થયો તો આવું જ કરત. તમે જે કહ્યું કહેવાનું શું કે માણસ બુદ્ધિનો ઉપયોગ કરે છે, આમાં ઉપયોગ ના કરે. સત્સંગ કરવામાં, દાસના દાસ થવામાં, બીજાને મદદરૂપ થવામાં,
બીજાને કંઈક સારું કરવામાં, આ તો બીજાને ઊંધો પાડે એવા જ વિચાર હોય, બીજાને બદલો વારે. ઓલા તમે એક થપ્પડમાં 4 થપ્પડવાનો વિચાર કરે, તમે આવું કરે. તમે ખાલી મારો તો ખૂન કરવાનો વિચાર કરેલો. આ બુદ્ધિનો ઉપયોગ કરે છે. બુદ્ધિ આટલા માટે આપી તો કોલેજો બાંધવામાં આવે છે, બરાબર. હવે જે દાન આપનાર કરોડ રૂપિયા કોઈ દાન આપ્યા, ભાઈ આ કોલેજ બાંધો, પછી આ એનું ઉભા તે જ વખતે હડતાલ પાડે વિદ્યાર્થીઓ. ઓલાને કેવું થાય, સાલા ડૂબાવ, આના માટે પૈસા આપ્યા છે, હડતાલ પાડવા માટે આ કોલેજ છે, થાય કે નહીં? એમ ભગવાને શરીર આપ્યું, એમને વિચાર નહીં હતો કે હા ઝઘડે છે, એકબીજાને ખૂન કરે છે, એકબીજાને હેરાન, આના માટે શરીર આપ્યું છે, એકબીજાને મદદ કરવા માટે. થાય કે નહીં? સત્સંગ ના છે ને બધું આવું જ થાય. બધું ગમે બુદ્ધિ સારી હોય ને, પણ જો કેરવાયો ના હોય ને, આવા ધંધા કરે. અંદર 2 ઓરડા છે, એકમાં પ્રભુ બિરાજ, એકમાં શૈતાન. હા, કયો ઓરડો ખોલો છે એના ઉપર આધાર છે. બધાના ઓરડા ખુલ્લા છે, શૈતાન 12 આંટા જ મારે, ભૂખા જ કાઢે બધાના. હવે મોટી લડાઈઓ થાય છે, વિશ્વયુદ્ધ થાય છે. સોના ઓલા ખુલી ગયા, શૈતાનનો દરવાજો ખુલી ગયો, એને તો તારું મારવાનું, ખંભાથી તારું મારવાનું હતું. અને ભગવાન અંદર ખંભાથી તારું મારેલું પડ્યા છે અંદર, બચાર બહાર આવી શકતા જ નથી. જો આપણે આ બધાનું કારણ મૂળ માન છે, તેના ઉપર મહારાજ વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 1880 કાર્તિક વધી એકાદશીને દિવસ, આજે એકાદશી જ છે. સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગળરા બધે દાદા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને કંઠને છે પીરા પુષ્પના હાર પહેર્યા હતા, ને પાગને છે પીરા પુષ્પના તોરા ખોસ્યા હતા, ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા તથા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય, જો ફરજિયાત નથી, ભજવા છે ભગવાન તો આવી જાઓ મેદાનમાં, અને ના ભજાત ગોદડી હોળીને હુઈ રહો, કોઈ પૂછે એમ નથી. હા, આમાં કઈ ફરજ ના પડાય ભગવાન ભજવામાં. નોકરી કરવામાં ગમે કે ના કરે, નોકરી જવું જ પડે. આ ભણવામાં ભણવું હોય કે ના તો ભણવું જ પડે. સત્સંગમાં જ ખાલી જવું હોય તો જવું, ના જઈએ તો ના જવું. અહીંયા કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. એ બધા તો આમ બંદૂક દેખાડીને કામ લે. હા,